પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર ડિબેટ દરમિયાન પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝના એન્કર ગોપી ઘંગર દ્વારા આદિવાસી સમાજ અને તેના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજની ભાવનાઓને ગંભીર ઠેસ પહોંચી છે। આ ઘટનાને લઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ કડક કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગોપી ઘંગર ગોપી ઘંગર જગદીશ મહેતા આદિવાસીઓનું અપમાન બંધ કરો આદિવાસીઓનું અપમાન બંધ કરો। તારીખ 22 જુલાઈ 2025 રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતી નિર્ભય ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન પત્રકાર જગદીશ મહેતા અને એન્કર ગોપી ઘંગરે રાજકીય સંદર્ભમાં આદિવાસી સમાજ અને તેના નેતાઓ, ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિરુદ્ધ અપમાનજનક અને વર્ગ વિરોધી ટિપ્પણીઓ કરી હતી। જગદીશ મહેતાએ આદિવાસી સમુદાયને કાળા ભમ્મર અડધા વસ્ત્રો પહેરનારા, હાથમાં તીર કામઠા લઈ જંગલોમાં રહેતા લોકો તરીકે વર્ણવ્યું, જે અત્યંત અપમાનજનક અને જૂના કલંકિત ચિત્રોને પ્રોત્સાહન આપનારું છે। આ ટિપ્પણીઓ માત્ર આદિવાસી સમાજની શાખ, ઓળખ અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારી જ નથી, પરંતુ બંધારણીય મર્યાદાઓ, માનવ અધિકારો અને પત્રકારત્વની નીતિઓનું પણ ઉલ્લંઘન કરે છે। આ ડિબેટમાં એન્કર ગોપી ઘંગરે પણ આ ટિપ્પણીઓ સાથે સહમતિ દર્શાવી, જેનાથી આ કાર્યક્રમ પૂર્વ આયોજિત અને દુરાગ્રહણપૂર્ણ હોવાનું સ્પષ્ટ થાય છે। આ ઘટનાથી આદિવાસી સમાજમાં ભારે રોષ અને દુઃખની લાગણી વ્યાપી છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આ ન્યૂઝ ચેનલના વર્તનની કડક નિંદા કરી છે અને સરકારને આ મામલે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ હાલના ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા હમણાં જ ઘોષિત થયા છે તેવા તુષારભાઈ ચૌધરી વિશે ઉચ્ચારણો કર્યા છે કે તુષારભાઈ ચૌધરી એક મોટા આદિવાસી નેતા, માજી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે, એટલે મોટા બંગલામાં રહેવાવાળા છે અને પાથરણામાં અને ઝાજમમાં રહેવાવાળા છે, એમના પગ પડે છે। આવા એમને ઉચ્ચારણો બેફામ કર્યા છે। એમનું એમ કહેવું છે કે આદિવાસી નેતા કેવો અર્ધનગ્ન હોય, આદિવાસી કેવા હોય, જંગલમાં રહેનારા હોય, એટલે એવાય નિમણૂક કરવાની। હું એમને કહેવા માગું છું કે તમે જૂના જમાનાની, બાબા આદમના જમાનાની વાત કરો છો, હતા અમારા પૂર્વજો એવી રીતના રહેતા હતા, પરંતુ આજે અમે પણ આદિવાસી છે, આજે અમે શિક્ષણ મેળવ્યું છે, આજે અમારામાં જાગૃતતા આવી છે, તો એમનું શું કહેવું છે? અમારે એવા રહેવાના, જંગલમાં રહેવાનું, પ્રાણીઓનો શિકાર કરવાનો, અર્ધકચરો ખાવાનું, એમનું એમ કહેવું છે। એટલે આ તદ્દન નિંદનીય છે। અમે એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે કલેક્ટર સાહેબને એ જ અમે રજૂઆત કરવા આવ્યા છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે એફઆઈઆર એમની સામે ફરિયાદ કરવામાં આવી છે તેની સામે એક્શન લેવાય, તપાસ થાય અને એટ્રોસિટીની ગુનો લાગુ પડે એવી અમારી માંગણી છે।